નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સિટી લાઈવ અને હું છું ખુશાલી। સમાચારની શરૂઆત કરીશું। સુરતના કતારગામમાં પોલીસ મથકના લોકાર્પણ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી હતી। ગૃહમંત્રી હર્ષ સંઘવી મહિલા પોલીસ મથકનું લોકાર્પણ કર્યા બાદ જાહેર સભાને સંબોધન કરી હતી। હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતમાં વહન થઈ રહેલા ડ્રગ્સના વેપારને નાથવા પોલીસે કામગીરી ન કરી હોય તો આજે ગલીઓ સુધી નશીલા ડ્રગ્સની જાળ પથરાઈ ગઈ હોત અને યુવાધન ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઈ ગયું હોત। આ સાથે જ ગૃહમંત્રીએ છેડતી કરનાર તત્વોની ટ્રીટમેન્ટ કરવા પોલીસને ટકોર પણ કરી હતી। પોલીસ મથકના લોકાર્પણ પ્રસંગે જાહેર સભાને સંબોધન કર્યું હતું। ડ્રગ્સ માફિયાઓના કામગીરીની પોલીસની જે કામગીરી છે તેને બિરદાવી હતી। છેડતી કરનારાની ટ્રીટમેન્ટ કરવા પોલીસને ટકોર પણ કરવામાં આવી હતી અને સાથે તેવું પણ કહ્યું હતું કે જો પોલીસ કામગીરી ન કરતી હોત તો રોડ પર ડ્રગ્સ વાળા લોકો એમ જ ફરતા હોત। હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી પોલીસ મથકના લોકાર્પણ પ્રસંગે જાહેર સભાને સંબોધિત કરી। સુરતમાં ગૃહમંત્રી ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી। છેડતી કરનારાની ટ્રીટમેન્ટ કરવા પોલીસને ટકોર કરી। સુરતમાં હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી। ગુજરાતમાં ડ્રગ્સના હેરાફેરીના જે નેટવર્ક છે તેને તોડી પાડવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાતમાં લાંબા સમયથી એક અભિયાન ચાલુ છે। તો બીજી તરફ ડ્રગ્સના રવાડે ચડેલા યુવાધનને પાછું વાળવા માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જોકે હર્ષ સંઘવીએ તાજેતરમાં જ એક પ્રસંગની અંદર એવો ઉલ્લેખ કર્યો હતો કે ડ્રગ્સની હેરાફેરી કરનારા તેમજ બહેન દીકરીની છેડતી કરવાવાળાની પોલીસ સારી સારવાર કરશે, સારી ટ્રીટમેન્ટ કરશે, માટે સુધરી જવાના સ્પષ્ટ સંકેતો પણ અસામાજિક તત્વોને હર્ષ સંઘવી તરફથી આપવામાં આવે છે। તાજેતરમાં જ સુરતના એક કાર્યક્રમની અંદર હર્ષ સંઘવીએ એવો ખુલાસો કર્યો હતો કે ગુજરાત પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે। એટલું જ નહીં, ડ્રગ્સના હેરાફેરીને નેટવર્કને તોડવામાં પણ મોટી સફળતા મળી છે અને આ અભિયાન હજુ પણ ચાલુ રહેશે। આ ઉપરાંત જે લોકો બહેન દીકરીઓની છેડતી કરે છે તેવા તત્વોને સારી સરભરા એટલે કે વરઘોડા કાઢીને પણ તેમની આ તત્વોને અંકુશ મેળવવા અને સારી સરભરા કરવાની સ્પષ્ટ ચેતવણી ગુજરાત પોલીસને આપી દેવામાં આવી છે અને આવા તત્વોને સમજી જવા માટે પણ એક ચેતવણી આપી હતી। હર્ષ સંઘવી તરફથી બેન દીકરીઓની છેડતી કરનાર તત્વો સામે પણ લાલ આંખ કરી છે। ગુજરાત પોલીસને પણ છૂટો દોર આપ્યો છે। આવા તત્વોને શોધીને તેમને સારી સારવાર, સારી ટ્રીટમેન્ટ કરીને વરઘોડા કાઢશે તેવી પણ એક ચીમકી ઉચ્ચારી છે અને આ માટે પોલીસને પણ છૂટો દોર આપ્યો છે। ગુજરાત પોલીસ હવે ડ્રગ માફિયા વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું છે અને મહદઅંશે ગુજરાત પોલીસને આ બાબતે સફળતા મળી છે। ત્યારે ગુજરાતના યુવા ગૃહમંત્રીની આ જે ઈચ્છા શક્તિ છે તેના કારણે પોલીસ પણ છૂટો દોર મળે છે અને પોલીસ પણ હવે આવા માફિયાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। રાજકોટમાં પીઆઈ સંજય પાદરિયા અને જયંતિ સરધારા મામલો સામે આવ્યો હતો। ત્યારે આ મામલે જયંતિ સરધારાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળ્યો। જયંતિ સરધારાની વકીલની સનદ રદ કરવા માટે પત્ર લખવામાં આવ્યો। અમદાવાદ અને રાજકોટ બાર એસોસિએશનમાં પત્ર લખવામાં આવ્યો। પરસોત્તમ પીપળિયા દ્વારા પત્ર લખવામાં આવ્યો। બાર એસોસિએશનમાં પુરાવા સાથે અરજી કરવામાં આવી। ત્યારે આગામી સમયમાં બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવશે।
તો આગામી સમયમાં બાર એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવશે. વધુ એક મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. રાજકોટમાં પીઆઈ સંજય પાદરિયા અને જયંતિ સરધારાના મામલે આ સમાચાર. જયંતિ સરધારાની વકીલાતની સનદ રદ કરવા માટે પત્ર લખવામાં આવ્યું છે. પુરુષોત્તમ પીપળિયા દ્વારા આ સનદ રદ કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે. અમદાવાદ અને રાજકોટ બાર એસોસિએશનમાં પત્ર લખવામાં આવ્યો છે. પુરાવા સાથે અરજી કરવામાં આવી છે. સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને પીઆઈ પાદરિયા વચ્ચેના જે માથાકૂટમાં ક્યાંક ને ક્યાંક રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ છે તે કરવામાં આવ્યો હતો અને આ ઠરાવ અંતર્ગત પીઆઈ પાદરિયાનો કેસ ન લડવા માટે સમગ્ર વકીલ આલમને આ ઠરાવના જરીએ કહેવામાં આવ્યું હતું. ચોક્કસથી આ ઠરાવને લઈને મહત્વપૂર્ણની બેઠક આજે મળી હતી અને આ બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે હવે આ ઠરાવ છે તે રદ કરવામાં આવશે. કારણ કે જયંતિ સરધારા છે તેમની પાસે સનદ તો છે પણ તેઓ એક ઉદ્યોગપતિ છે. આ પ્રકારની વાત ક્યાંક આ બેઠકમાં થઈ હતી અને તેના જ કારણે જે ઠરાવ જે કરવામાં આવ્યો હતો તેને રદ કરવામાં આવ્યું. ચોક્કસથી ખૂબ જ રાહતના સમાચાર છે પીઆઈ પાદરિયા માટે, ખોડલધામના પ્રતિનિધિ પીઆઈ પાદરિયા માટે ખૂબ જ રાહતના સમાચાર છે. ત્યારે હાલ જયંતિ સરધારા પર ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વધી છે. આ પ્રકારના જે સમાચાર છે તે મળી રહ્યા છે. ખાસ તો જે સીસીટીવી સામે આવ્યા હતા અને ખાસ મીડિયાને જે નિવેદન જયંતિ સરધારાએ આપ્યા હતા તે ક્યાંક તેમાં વિરોધાભાસ દેખાઈ રહ્યું છે અને તેના જ કારણે હાલ અત્યારે એક ચર્ચા ચાલી રહી છે કે જયંતિ સરધારા ક્યાંક કંઈક ખોટું બોલી રહ્યા છે, આવી વાત ક્યાંક સંભળાઈ રહી છે. ત્યારે ચોક્કસથી હવે જ્યારે આ બંને વચ્ચેનું જે એક વિવાદ સર્જાયો છે ત્યારે બંને સંસ્થાઓ વચ્ચે ક્યાંક ખટાશ જોવા મળી રહી છે. ત્યારે સરધારા ક્યાંક ખોટા હોવાની વાતે પણ હવે વેગ પકડ્યો છે. જયંતિ સરધારાની વકીલાતની સનદ રદ કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે. પુરુષોત્તમ પીપળિયા દ્વારા આ સનદ રદ કરવા માટેનો પત્ર લખવામાં આવ્યો છે. આગામી સમયમાં તેનો નિર્ણય કરવામાં આવશે. પણ આજે ચર્ચા છે તેને જોર પકડ્યું છે કે સરધારા ક્યાંક ખોટા છે અને ખોટી રીતે પીઆઈની સસ્પેન્શન કરાવ્યું છે. જયંતિ સરધારાની વકીલાતની સનદ રદ કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે. પીઆઈ સંજય પાદરિયા અને જયંતિ સરધારાના મામલે વધુ એક સમાચાર, જેમાં પીઆઈને ખોટી રીતે સસ્પેન્ડ કર્યા હોવાની વાત હવે વેગ પકડ્યું છે. ચર્ચાઓ ચાલી રહી છે. જયંતિ સરધારાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોડિયાએ કન્સ્ટ્રક્શન કંપનીનો હેતુથી મેડિકલ કંપની બનાવી. તેણે ખ્યાતિકાંડ બહાર આવ્યાના 1 મહિના પહેલા જ હોસ્પિટલમાંથી 22,40,000 અને સપ્ટેમ્બરમાં તેમની પત્ની હેતલે 5,37,000 લીધા હતા. હજુ હોસ્પિટલ અને અન્ય લોકોને કેટલા પૈસા મળ્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ફરાર ડોક્ટર્સ અને ભાગીદારોની શોધખોળ પણ હાથ ધરાઈ છે. આ ખ્યાતિકાંડમાં થયા છે. આ એફિડેવિટ મુજબ આરોપીઓએ હોસ્પિટલ નહીં પરંતુ સુવ્યવસ્થિત છેતરપિંડી અને આર્થિક ગેરરીતિ આચરી હોય તેવું લાગી રહ્યું છે. તો ફરાર ડોક્ટરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મહિના પહેલા જ હોસ્પિટલમાંથી પૈસા લેવામાં આવ્યા હતા. હેતલબેને હોસ્પિટલમાંથી 5.37 લાખ લીધા છે. ત્યારે અમદાવાદના ખ્યાતિના ડોક્ટર સંજયની તપાસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં સબમિટ કરેલી એફિડેવિટમાં ખુલાસો જોવા મળ્યો છે અને મહિના પહેલા જ હોસ્પિટલમાંથી 22,40,000 લીધા હતા. હોસ્પિટલમાંથી હેતલે 5.37 લાખ લીધા હતા. એક કંપની બનાવવામાં આવી હતી જે બનાવટી ચોક્કસથી કહી શકાય. હજી પણ આ મામલે વધુ ખુલાસા થાય તો નવાય નહીં. તેની પત્નીએ હોસ્પિટલમાંથી 5,37,000 લીધા હતા. ફરાર ડોક્ટરની કેટલી ભાગીદારી છે અને કેટલા ભાગીદારો છે તેની પણ તપાસ અત્યારે ચાલી રહી છે.
તો હોસ્પિટલ નહીં પરંતુ સુવ્યવસ્થિત રીતે ગેરરીતિ આચરી હોય તેવું ચોક્કસથી આની પરથી લાગી રહ્યું છે. જી ચોક્કસ. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડની જે ક્રાઇમ બ્રાન્ચની તપાસ છે તેમાં કોર્ટની અંદર એફિડેવિટ જે રજૂ કરવામાં આવ્યો છે તેની અંદર ઘણા બધા ખુલાસાઓ સામે આવ્યા છે. ખાસ કરીને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવતો હતો તે ફ્રી મેડિકલ કેમ્પ માત્ર ને માત્ર કહેવાય કે PMJY યોજના અંતર્ગત લોકોને ઉલ્લુ બનાવીને તેમના નામે લાખો રૂપિયા છે તે છેતરપિંડી સરકાર સાથે અને લોકો સાથે કરવા માટે આ ફ્રી મેડિકલ કેમ્પ છે તે યોજવામાં આવતા હતા તે સાબિત થઈ રહ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે રીતના સબમિટ કરી છે એફિડેવિટ તેની અંદર ખાસ કરીને કાર્તિક પટેલ જ્યારે આ હોસ્પિટલની અંદર પાર્ટનરશિપ તરીકે જોડાયો ત્યાર પછી જ આ કૌભાંડ છે તે આચરવાની શરૂઆત થઈ હતી. મુખ્ય જે સંજય પટોલી છે તે હાલ તો પોલીસ ગિરફથી બહાર છે, પરંતુ સંજય પટોલી દ્વારા જે ખ્યાતિ હોસ્પિટલ છે તેને અગાઉ અન્ય પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમને હેતુ પર કરીને ખ્યાતિ હોસ્પિટલના નામે આ જે સમગ્ર જે એજન્સી છે તેને ઊભી કરી હતી અને ત્યારબાદ જે અલગ અલગ પાર્ટનરો છે તે પાર્ટનરો આ કંપની અંદર જોડાણા હતા, જેમાં કાર્તિક પટેલ છે તે કહેવાય કે સૌથી મોટો ભાગીદાર રહ્યો હતો. અને જે ખ્યાતિ હોસ્પિટલ છે તે કડી ખાતે જે રીતના જે મેડિકલ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો તેમાં 7 લોકોના એન્જિયોપ્લાસ્ટિક કરવામાં આવ્યા હતા, જેમાં 2 દર્દીના મોત નીપજ્યા હતા અને સમગ્ર જે કારસ્તાન છે તે સામે આવ્યું હતું. ત્યારબાદ જે રીતના ફરિયાદ સામે આવી હતી ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે તપાસ હાથ ધરી છે તેની અંદર સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે કે કાર્તિક પટેલ સૌથી વધારે એટલે કે 50% કરતાં પણ વધારે પાર્ટનરશિપ આ કૌભાંડની અંદર ધરાવતો હતો. ત્યારબાદ અન્ય જે 4 બીજા જે પાર્ટનર છે તે પણ પોતાની ભાગીદારી છે તે ધરાવતા હતા. દર્દીઓના ખોટા જે કહી શકાય કે જે રિપોર્ટો છે તે રજૂ કરવામાં આવતા હતા અને એન્જિયોપ્લાસ્ટિક કરવા માટેના જે મેડિકલ રિપોર્ટ છે તેની અંદર છેડખાની કરવામાં આવતી હતી અને ત્યારબાદ PMJY યોજનામાં તેમનું નામ ઉમેરીને તેમની કહેવાય કે પરમિટ લેવામાં આવતી હતી. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર જે કોમ્પ્યુટર છે, પ્રિન્ટર છે, હાર્ડ ડિસ્ક છે તેવા સમગ્ર જે કોમ્પ્યુટર ઉપકરણો છે જેના દ્વારા આ કૌભાંડ આચરવાની જે કહી શકાય કે માટે ઉપયોગ લેવામાં આવતા હતા તે સમગ્ર જે સંસાધનો છે તે પણ પોતાના કબજામાં લીધા છે અને સમગ્ર જે અહેવાલ છે તેનું એફિડેવિટ તૈયાર કરીને કોર્ટની અંદર રજૂ કર્યું છે. પરંતુ સવાલ એ છે કે ખ્યાતિ હોસ્પિટલ જે રીતના ફ્રી મેડિકલ કેમ્પ યોજીને PMJY યોજનાની જે લાભાર્થીઓ છે તેમના નામે સરકાર પાસેથી જે રીતના પૈસા પડાવવાનું કામ કરતા હતા તે સામે આવ્યું હતું. પરંતુ કહેવાય કે રાજ્યમાં અનેક હોસ્પિટલો આવી છે કે જે પણ કહેવાય કે ફ્રી મેડિકલ કેમ્પ યોજતા હશે ત્યારે સવાલ એ ઉઠે છે કે શું આ બધી હોસ્પિટલો પણ આ જ રીતના કહેવાય કે કૌભાંડ આચરતી હશે કે નહીં, તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે. બીજી તરફ એ પણ વસ્તુ છે કે PMJY યોજનાની અંદર જે કોઈ દર્દી હોય છે તેમનું જ્યારે કહેવાય કે ઓપરેશન પહેલાં જે સરકારી પ્રક્રિયા હોય છે તેની અંદર આરોગ્ય અધિકારીઓ હોય છે, અધિકારીઓ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવતી હોય છે, ચકાસણી પણ કરવામાં આવતી હોય છે, રિપોર્ટ જે સબમિટ થતા હોય છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ સીધું જે રીતના રિપોર્ટને પોઝિટિવ માનીને ઓપરેશન કરવા માટે પરમિશન મળતી હોય છે, એટલે કે જે પાસ થતી હોય છે PMJY યોજનાની અંદર લાખો રૂપિયાના ઓપરેશન જે પાસ થતા હોય છે તેની અંદર સરકારી કર્મચારી કે સરકારી અધિકારીઓની કેટલી ભૂમિકા છે તે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે રિપોર્ટ છે તેની તપાસની અંદર આવનારા સમયમાં બહાર આવશે. પરંતુ હાલ જે રીતના ખ્યાતિ હોસ્પિટલની જે કહેવાય કે જે કારસ્તાન છે, જે કૌભાંડ છે તેને લઈને રાજ્યભરની અંદર જે સવાલો ઉઠી રહ્યા છે કે માત્ર શું એક જ આ હોસ્પિટલ એવી છે કે જે આ રીતના કૌભાંડ આચર્યું છે. જોકે થોડાક સમય પહેલાં ભાવનગરની પણ એક હોસ્પિટલ છે તેનું પણ આ જ રીતના કોઈ દર્દીની પાસેથી પૈસા પડાવવાનું જે કારસ્તાન છે તે સામે આવ્યું હતું. રાજ્યની અંદર હવે સરકાર આવી હોસ્પિટલો છે તેની વિરુદ્ધમાં સર્ચ ઓપરેશન હાથ ધરશે કે નહીં, તપાસ હાથ ધરશે કે નહીં, અને રાજ્યોમાં આવી કેટલી ખ્યાતિ હોસ્પિટલ છે, કેટલા સંચાલકો આવા છે કે જે સરકાર પાસેથી કરોડો રૂપિયા છે પડાવી લે છે. અત્યાર સુધીમાં ખ્યાતિ હોસ્પિટલે
16 કરોડથી પણ વધારે પૈસા PMJY યોજનામાં સરકાર પાસેથી પડાવ્યા હોય તેવું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હાથે આવ્યું છે. તો કન્સ્ટ્રક્શન કંપનીના હેતુથી આ બનાવવામાં આવ્યું હતું. ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. જાણ બહાર અને સરકાર પાસેથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પૈસા પડાવવાનો કારસો પણ કરવામાં આવ્યો. જો કે આખરે ઝડપાઈ જાય છે, મોટો કાંડ બહાર આવે છે, ઘણા લોકોના મોત પણ થાય છે આ હેઠળ અને હવે જેલ ભેગા પણ થાય છે. હજી પણ વધુ ખુલાસા થશે, હજી પણ વધુ હકીકતો બહાર આવશે તેવી ચોક્કસથી આશા પણ રાખીએ તો નવાઈ નહીં. સબમિટ કરેલી એફિડેવિટમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. જૂનાગઢના ગિરનાર સાધુઓનો દિવસે ને દિવસે વિવાદ વકરી રહ્યો છે. ત્યારે આ વિવાદને લઈને અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. પ્રમુખ રવિન્દ્ર પુરી મહારાજે મહેશગીરી ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રથી માણસોને બોલાવી મહેશગીરી શું કરવા માંગે છે? હરિગીરી બાપુને કોઈ આંગળી તો અડાડે તો જોયા જેવી થશે. અખિલ ભારતીય અખાડા પરિષદના તમામ સાધુ સંતો જૂનાગઢ ઉમટી પડશે. તેમજ અમે મહેશગીરી બાપુનો સખત વિરોધ પણ કરીએ છીએ. ત્યારે હવે આજે સાધુઓનો વિવાદ છે તે વકરી રહ્યો છે. એક બાદ એક નિવેદનો સાધુઓના સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત એક વિડીયો સામે આવ્યો છે અને તેમાં શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. શાબ્દિક પ્રહાર કરાયા છે પ્રમુખ રવિન્દ્ર પુરી દ્વારા. તેમણે કહ્યું છે કે મહેશગીરી પર ગુજરાત અને મહારાષ્ટ્રથી માણસો બોલાવીને મહેશગીરી શું કરવા માંગે છે? હરિગીરી બાપુને કોઈ આંગળી અડાડે તો જોયા જેવી થશે. અખિલ ભારતીય અખાડા પરિષદના તમામ સંતો અને સાધુઓ જે છે તે જૂનાગઢ પણ ઉમટી પડે તેમ લાગી રહ્યું છે. તેમજ મહેશગીરી બાપુનો સખત વિરોધ પણ દર્શાવ્યો હતો. આપને જો કોઈ સમસ્યા હોય તો આપ કોર્ટ સુધી જઈ શકો છો, કોર્ટમાં જઈને વાત કરી શકો છો તેવી પણ તેમણે વાત કરી છે. એટલે કે જૂનાગઢના જે સાધુઓનો વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે. આ પહેલા પણ નિવેદનો સામે આવ્યા હતા. નેતાનું પત્રકાર પરિષદ પણ સામે આવ્યું હતું ને તેમાં એ પહેલા પણ પૂર્વ કાઉન્સિલર જે છે તેમણે પણ કહ્યું હતું કે સાધુઓ છે તેટલા માટે જ લોકો તેમને પગે લાગી રહ્યા છે, તેમનું માન સન્માન કરી રહ્યા છે. સાધુઓ પર આ વિવાદ ન શોભે. સાધુઓ જે ભગવો પહેર્યો છે તેનું માન તો જાળવવું જ જોઈએ તેવા પણ શબ્દોનો ઉપયોગ કરાયો હતો આડકતરી રીતે. ત્યારે પ્રમુખે મહેશગીરી ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે અખિલ ભારતીય અખાડા પરિષદના તમામ સાધુ સંતો જૂનાગઢ ઉમટી પડશે. કે જે રીતે ગિરનારમાં સાધુઓનો જે વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે અને ખાસ કરીને એક બાદ એક સાધુ સંતોના નિવેદનો સામે આવી રહ્યા છે. ખાસ કરીને જે અંબાજી મંદિરના મહંત ધનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગત 19 તારીખથી આખો વિવાદ શરૂ થયો છે. જ્યારે હરિગીરી બાપુ દ્વારા ધનસુખગીરી બાપુના જે સેવકો હતા તેમની પાસે એવું કહેવામાં આવ્યું કે જે મહેશગીરી બાપુ જે ભૂતનાથ મંદિરના મહંત તેમના દ્વારા સહી સિક્કા કરવામાં આવ્યા અને બાદમાં આખો મામલો ધીમે ધીમે શરૂ થયો અને હવે અખિલ જે રાષ્ટ્રીય ભારતીય જે અખાડાના પરિષદના અધ્યક્ષ છે તેમના દ્વારા નિવેદન સામે આવ્યું છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્રપુરી મહારાજે પણ હવે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જો હરિગીરી બાપુને કોઈ આંગળી તો અડાડીને જુએ, આખું જે મહાકુંભમાં જેટલા પણ સાધુઓ છે તે તમામ જૂનાગઢ આવી જશે તેવી પણ એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખાસ કરીને હરિગીરી મહારાજ જે ભવનાથ મંદિરના મહંત અને જૂના અખાડાના સંરક્ષક છે તેમના પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા મહેશગીરી બાપુ દ્વારા કે ભવનાથ મંદિરના મહંત બનવા માટે જે હરિગીરી બાપુ છે તેમના દ્વારા સાધુ સંતોને અને અધિકારીઓને અને એક રાષ્ટ્રીય પાર્ટીને ફંડ આપવામાં આવ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. અને બાદમાં આ મામલો ગરમાઈ રહ્યો છે જ્યારે હરિગીરી બાપુ સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે જેને લઈને હવે અખિલ ભારતીય અખાડા પરિષદના જે અધ્યક્ષ પ્રમુખ છે તે સામે આવ્યા છે રવિન્દ્રપુરી મહારાજ. તેમના દ્વારા મહેશગીરી ઉપર શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા છે અને કહ્યું છે કે ગુજરાત અને મહારાષ્ટ્રથી માણસો બોલાવીને શું કરવું છે મહેશગીરીને તેવા સવાલો કર્યા છે. બીજી તરફ હરિગીરી બાપુને જો કોઈ આંગળી તો અડાડે આખું એ મહાકુંભ જે મહાકુંભની તૈયારીઓ છે તમામ મહાકુંભમાંથી સાધુ સંતો છે તે પ્રયાગરાજથી જુનાગઢ આવી જશે તેવી પણ
એક ચીમકી આપી છે. બીજી તરફ અમે મહેશગીરી બાપુનો સખત વિરોધ કરીએ છીએ તેવું નિવેદન આપ્યું છે. અને જો તમારે કંઈ પણ સમસ્યા હોય તો તમે કોર્ટમાં જઈ અને તમે દલીલ કરી શકો છો, પરંતુ વિડીયો બનાવી અને શા માટે ખોટું ગિરનારને બદનામ કરવાનું આ કામ કરો છો તેવું નિવેદન આપવામાં આવ્યું છે. હાલ સાધુ સંતોના જે નિવેદન એક બાદ એક સામે આવી રહ્યા છે, જેને લઈને આજે હરિગીરી મહારાજ અને મહેશગીરી બાપુ વચ્ચેના આ જે વિવાદને લઈને પણ એક કમિટીની જૂના અખાડા દ્વારા છે તે કમિટી બનાવવામાં આવી છે 11 સભ્યોની. તે કમિટી પણ હવે તપાસ શરૂ કરશે જુનાગઢ આવીને, તેવા પણ એક સમાચાર મળી રહ્યા છે. તો જૂનાગઢમાં સાધુઓનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. અખાડા પરિષદના પ્રમુખનું નિવેદન સામે આવ્યું. ગુજરાત અને મહારાષ્ટ્રથી માણસો બોલાવીને મહેશગીરી શું કરશે તેવું પણ કહ્યું હતું. તમારે કોઈ સમસ્યા હોય તો કોર્ટમાં જઈ શકો છો. જૂનાગઢ ગિરનારના જે સાધુઓ છે તેના એક બાદ એક નિવેદન સામે આવી રહ્યા છે અને જે વિવાદ છે તે વકરી રહ્યો છે. જામનગરમાં પીજીવીસીએલના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરની પત્ની પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરના પત્ની પર પીજીવીસીએલના અધિકારીઓએ દુષ્કર્મ કર્યાની ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જામનગરમાં આસિસ્ટન્ટ સેક્રેટરી હતા ત્યારે કૃત્ય આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દુષ્કર્મની ઘટનાને લઈને શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પીજીવીસીએલના અધિકારીએ દુષ્કર્મ આચર્યાનો બનાવ બનવા પામ્યો છે. જામનગરમાં આસિસ્ટન્ટ સેક્રેટરી હતા ત્યારે કૃત્ય કર્યાનો આરોપ પણ મુકાયો છે. આરોપી હાલ રાજકોટ ખાતે આઈઆરઓ તરીકે ફરજ બજાવે છે. આપને જણાવી દઈએ, દુષ્કર્મ કર્યાની દ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. જામનગરમાં પીજીવીસીએલના અધિકારી કોન્ટ્રાક્ટરની પત્ની પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પીજીવીસીએલના અધિકારીએ દુષ્કર્મ કર્યાની દ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જામનગરમાં જ્યારે આસિસ્ટન્ટ સેક્રેટરી હતા ત્યારે કૃત્ય આચર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. પીજીવીસીએલના અધિકારીએ દુષ્કર્મ આચર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જો કે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જામનગરમાં આસિસ્ટન્ટ સેક્રેટરી હતા ત્યારે આ કૃત્ય કર્યું છે તેવો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. ચોક્કસ જામનગર શહેરની અંદર અવારનવાર જે દુષ્કર્મના બનાવ બનતા હોય છે, તો હાલ આજે રોજ જો વાત કરવામાં આવે જામનગરના ધ્રોલ તાલુકાની અંદર જે હાલ પીજીવીસીએલના અધિકારી છે તેમને જે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરના પત્ની ઉપર જે દુષ્કર્મ આચર્યું હોવાની ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેના કારણે સમગ્ર જામનગર જિલ્લાની અંદર ચકચાર મચી ગઈ છે અને પીજીવીસીએલના અધિકારી સામે ગુનો નોંધી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંપૂર્ણ જો વિગત જોતા જે કોન્ટ્રાક્ટરના જે પત્ની છે તેમને કંઈક જે અધિકારી પાસે બિલ લેવા ગયા હોવાની જે સામે આવતા અને જે બિલના પૈસા છે રકમ તેમને પાસ કરી અંગે અને જે વિગત મેળવવામાં આવી હતી. હાલ તે પૈસા ભરવા ન પડે તે માટે અવારનવાર જે 2021 થી લઈને અત્યાર સુધી જે પીજીવીસીએલના જે અધિકારી છે તેમને જે તેમના કોન્ટ્રાક્ટરના પત્ની છે તે ઘરે ન હોય અને ક્યારેક અવારનવાર જગ્યાએ લઈ અને દુષ્કર્મ ગુજારી હોવાની જે ફરિયાદ છે તે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અને હાલ તેને લઈને સમગ્ર જે ગ્રામ્ય ડીવાયએસપી અને હાલ ધ્યાનમાં આવી અને કારણે બધી જ વિગત તપાસ કરવામાં આવી છે. અને હાલ કઈ જગ્યાથી સીસીટીવી ફૂટેજ મેળવી અને બધી તમામ પ્રકારની જે તપાસ છે હાલ ચાલુ છે. સાબરકાંઠામાં બીઝેડ કંપની દ્વારા અનેક લોકો સાથે ઠગાઈ કરવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે પાલનપુરમાં આબુ હાઈવે પર નાવસ્ટારવે કંપનીની ઓફિસ આવે ચલાવનાર એસટી વિભાગનો કર્મચારી છે.
બીઝેડ બાદ હવે નવ સ્ટાર્ટ કરીને કંપની હતી તેને લોકો ફસાયા છે ને તેમાં વિરમજી ઠાકોર કરીને મહેસાણાના જે હતા તેમના નાણાં ફસાયા છે ને હાલમાં તેમને પાલનપુર ખાતે આવેલી નવ સ્ટાર્ટની ઓફિસમાં નિરંજન શ્રીમાળી નવ સ્ટાર્ટના નામે સ્કીમ ચલાવતા હતા અને રોજ 1% લેખે રોકાણ કરો અને રોજ 1% જેટલું વળતર આપતા હતા અને મહેસાણામાં એક એવો અનેક લોકો છેતરાયા છે ને વિરમજી ઠાકોર નામના ઈસમે છેતરપિંડીમાં ભોગ બન્યા છે અને 1.10 લાખ રૂપિયા રોજ 1100 રૂપિયા વ્યાજ આપવાનો વાયદો કર્યો હતો અને વિરમજી ઠાકોર છેતરાયા છે અને તેને લઈને હોવાનો અહેસાસ થયો છે હવે કે છેતરાયા 5 મહિનાની રોકાણકારને પેમેન્ટ થયું નથી અને 10 થી વધુ લોકો મહેસાણાના ફસાયા છે અને 15 લાખ રૂપિયા જેટલી માતબર રકમ લોકોની નાણાં ફસાયા છે અને છેતરપિંડીનો ભોગ બનનાર આવતીકાલે પોલીસમાં ફરિયાદ કરવા માટે જશે. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની સાથે 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 12 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 16.2, જ્યારે પાટનગર ગાંધીનગરમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ફેરફાર પણ થશે. રાજ્યમાં ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વાતાવરણની આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી દિવસોમાં વાતાવરણ તો સૂકું રહેશે, પરંતુ જે તાપમાનનો પારો છે તે 2 થી 3 ડિગ્રી જેટલો વધવાની પણ જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેના લીધે રાજ્યમાં જે ઠંડી છે તેનો જે પારો છે તે હજુ પણ વધશે. એટલે લોકોને હવે ઠંડીમાં ઠૂંઠવાવા માટે તૈયાર થવું પડશે. ઠંડી વધવા પાછળનું કારણ એ છે કે જે હવે પવનો ફૂંકાઈ રહ્યા છે તેની દિશા બદલાઈ છે અને આ દિશા છે તે ઉત્તર પૂર્વ તરફથી હવેના જે પવનો છે તે ફૂંકાવાના છે. ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાતા પવનો છે તે સામાન્ય રીતે મધ્યપ્રદેશ અને અરબી સમુદ્ર તરફથી ફૂંકાતા હોય છે અને જેના જ કારણે તે ઠંડા પવનો ગુજરાતને વધુ ઠંડુગાર કરશે. સૌથી ઓછું જે તાપમાન છે તે રાજ્યના નલિયામાં નોંધાયું હતું. 12 ડિગ્રી જેટલું તાપમાન નલિયામાં નોંધાતા નલિયા સૌથી ઠંડુગાર બન્યું હતું અને તેની સાથે અમદાવાદમાં 16.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. તે અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન છે. એટલે કે આવનારા દિવસોમાં હજુ પણ ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.